અહીંયા પાવરની વાત કરું છું તો પાવરનો ટોપિક મેં એનસીઈઆરટી કોન્સેપ્ટમાં લીધો તો મોટાભાગે જે લોકો સ્ટુડન્ટ પરફેક્ટ રીતે સમજ્યા હશે એમને ખ્યાલ આવ્યો છે કે પાવર કોને કહેવાય છે, પણ છતાંય આપણે થોડું ઓરલ રિવાઇઝ કરી નાખીએ. પાવર એટલે શું કહેવાય? કાર્ય કરવાનો સમય દર અથવા એકમ સમયમાં થતું કાર્ય થાય. તો પાવર P બરાબર લખવું હોય તો કાર્ય ભાગ્યા સમય લખી શકીએ, W/T, અથવા બીજા શબ્દોમાં પાવર બરાબર કેટલું લખાય? dW/dt લખાય છે. અને પછી dW બરાબર F·dr કરતા હતા તો આનાથી પાવર P બરાબર F·12 રહેશે અને બાજુમાં ડોટ dr/dt રહેતું હતું તો પાવર P બરાબર F·12.V આવતું હતું. આ પાવરનું બેઝિક રિલેશન છે. ઓકે, બીજી વસ્તુ કે પાવરના એકમ ચેક કરીએ તો પાવરના એકમમાં જોઈએ તો પાવરનો એકમ થશે જૂલ પર સેકન્ડ અથવા વોટ થાય. બરોબર, આ બે પાવરના બેઝિક એસઆઈ એકમ છે. બ્રિટિશ પદ્ધતિનો એકમ જોવા જઈએ તો એની અંદર HP આવે તો 1 HP બરાબર 746 વોટ આવશે. આ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રિક બિલની વાત કરું છું. ઇલેક્ટ્રિક જે લાઇટ બિલ હોય છે અથવા તો જે સિમ્પલ વાત કરીએ છીએ બિલિંગ સિસ્ટમ છે એની અંદર જે રિલેશન યુઝ થાય છે એ ઉર્જાનો એકમ યુનિટ છે. યુનિટ, અને યુનિટ ઉર્જાનો એકમ છે, પાવરનો નહીં. બીજું કે 1 યુનિટ બરાબર કેટલું હતું? 1 યુનિટનો અર્થ થાય 1 કિલોવોટ અવર. કિલોવોટ અવર, અને કિલોવોટ અવરને કન્વર્ટ કરીએ તો આપણું રિલેશન થતું હતું 3.6 × 10⁶ જૂલ. આટલું ધ્યાન પર હોવું જોઈએ. 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ. આ બેઝિક કોન્સેપ્ટ થયો જે આપણે એનસીઈઆરટી માં ભણ્યા હતા એના આધારિત. આટલું થોડું નોટ કરી લો, પછી હું આગળનો ટોપિક તમને એક્ઝામ્પલમાં લઉં છું. જો ધ્યાન રાખજો, પાવર અચળ હોય, પહેલો કોન્સેપ્ટ છે પાવર કેવો છે ભાઈ? અચળ છે. તો એ સિચ્યુએશનમાં આપણે 2-3 રિલેશન લેવા છે. એમાં પહેલું રિલેશન લેવું છે V વર્સિસ T નું, વેગ અને T નું રિલેશન કયું? અંતર અને સમયનું, X વર્સિસ T નું. અને ત્રીજું રિલેશન V વર્સિસ X નું. ટેક્સ્ટબુકમાં આવશે આ એક્ઝામ્પલ, તો ધ્યાન રાખજો. આ 3 રિલેશન લેવા છે. પહેલી કન્ડિશન આપી છે પાવર અચળ છે, અથવા પછી તમને એમ કહી દે પાવર અચળ ના કે તો કાર્ય સમયના સમપ્રમાણમાં છે. આમ પણ કહી દે પાવર અચળ કે અથવા કાર્ય અથવા ઉર્જા સમયના સમપ્રમાણમાં હોય તો બી આ રિલેશન યુઝ કરીએ. કાર્ય કહો, ગતિ ઉર્જા કહો તો બી આ જ થશે. કારણ કેવું કે જો પાવર અચળ હોય તો P બરાબર dW/dt. હું એને અચળ ના કદારે W/T લખી દઉં છું, કારણ કે W/T. તો W બરાબર કેટલા આયા? P × T થયા. તો સીધું રિલેશન એક થયું કે W∝ T. તો આમ પણ કહી શકીએ વર્ક ∝ T થશે. હવે આ રિલેશનના આધારે બી આપણે કહી શકીએ છીએ. આપણે આ 3 રિલેશન જોવા છે, V વર્સિસ T નો, X વર્સિસ T, V વર્સિસ X ના સંબંધ ચેક કરવા છે. તો હું એક કામ કરું છું, પાવરનું આ સૂત્ર છે એને જ અહીંયા સેટ કરું છું. P બરાબર W/T. હવે W બરાબર ડેલ્ટા K કહેવાય, ગતિ ઉર્જાનો કાર્ય ઉર્જા પ્રમેય છે. તો આપણે ડેલ્ટા K લખીએ છીએ ભાગ્યા T થશે. પણ પ્રારંભમાં સ્થિર હોય તો આપણે K × T કરી શકીએ છીએ. તો પ્રારંભમાં સ્થિર હોય તો K - 0/T કર્યું. ઇન શોર્ટ P બરાબર કયું સૂત્ર આવ્યું ભાઈ? આપણે K/T થાય. હવે પાવરનું જો સૂત્રમાં K ના બદલે ½ mv² લખવું અહીંયા તો P બરાબર રિલેશનમાં અહીંયા K ના બદલે ½ mv²/T કરીએ છીએ. તો થોડું ધ્યાન આપો, તમે આની અંદર અચળ વસ્તુઓ કઈ છે? V² ને સબ્જેક્ટ બનાવું છું તો V² બરાબર કેટલા આયા? P રહેશે ડિવાઇડેડ બાય, અહીંયાથી 2 ને સામે ગુણી લેવાનો તો 2P આવશે ડિવાઇડેડ બાય m, અને સામે T આવશે. આટલું સ્ટેપ રહે. V² બરાબર જો તો 2P ડિવાઇડેડ બાય m × T રહે. ધેટ મીન્સ V∝ કેટલા થઈ ગયા? T⁻². V∝ T⁻² થયા. હવે V∝ T⁻² હોય તો X અને T નું એ રિલેશન મળી જાય, કારણ કે આનું વિકલન કરી દો
તો અહીંયા એક કામ કરું છું, સંકલન કરી દઈશું. તો v બરાબર એક અચળ લઈ લઉં છું, અચળને k ધારી અથવા કોઈ એક રિલેશનમાં આપણે લઈ લઈએ છીએ, આલ્ફા ધારી લઈએ. તો આલ્ફા ઇન્ટુ t ની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. આલ્ફા અચળ છે. હવે એક કામ કરીએ, સંકલન કરીએ. તો મેથ્સ વાળા સંકલન આપણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે v ના બદલે કેટલા કહેવાય? dx upon dt બરાબર આલ્ફા t raised to 1/2. હવે યાદ કરો આપણી મેથડ, dt સામે લઈ જઈએ તો એની અંદર રિલેશન કયું આવશે? dt સામે લઈ જાઉં તો dx બરાબર કેટલા થયા? dx બરાબર આલ્ફા t ની 1/2 ઇન્ટુ dt રહે. આપણે કેટલા રહેશે? dx બરાબર આલ્ફા t ની 1/2 ઇન્ટુ dt. હવે ઇન્ટિગ્રેટ કરી નાખો. જો ઇન્ટિગ્રેટ કરીએ તો કોઈ મને કહેશે કેટલો આવે? 1 નું થાય x થાય, 1 નું x થશે. આલ્ફા એમ ના એમ રહે. t નું કેટલું થાય ભાઈ? t નું 1/2 પ્લસ 1 અને નીચે 1/2 પ્લસ 1. આટલું થઈ ગયું. ધેટ મીન્સ x proportional to અથવા x is equal to આલ્ફા t ની 3/2 નીચે પણ 3/2. તો x proportional to કેટલા થઈ ગયા? t ની 3/2 ઘાત. x proportional to t ની 3/2 ઘાત. પછી પૂછ્યું છે v proportional to x. તો એક કામ કરું, v proportional to t ની કેટલી ઘાત છે? t ની 1/2. હવે અહીંયાથી હું એક કામ કરીશ, t ને સબ્જેક્ટ બનાવીશ આમાંથી. તો t proportional to કેટલા થાય? મને કહેશો ભાઈ? t proportional to x ની કેટલી ઘાત થાય? 2/3. x proportional to t raised to 3/2. તો t proportional to x raised to 2/3. બરોબર છે? હવે આનું રિલેશન તમે સેટ કરો. અહીંયા આનું રિલેશન લો તો v proportional to t ની 1/2 છે તો t ના બદલે લખી દઉં x proportional to 2/3 અને એની 1/2 ઘાત. જો અહીંયા બીજું કશું નથી કર્યું. v proportional to t ની 1/2 છે પણ t ના બદલે કેટલા લખ્યા? x raised to 2/3 કર્યા તો 2 કેન્સલ થઈ ગયા. તો બોલો v proportional to કેટલા આવ્યા? x ની 1/3 ઘાત. આપણી પાસે ત્રણેય રિલેશન જે માંગ્યા હતા એ મળી ગયા છે. કોના આધારે માંગ્યા હતા ભાઈ? પાવરના આધારે. તો મેં પાવરના આધારે જ ફાઇન્ડ કર્યું. પાવર અચળ છે અથવા પછી બીજો કોન્સેપ્ટ આ કે કાર્ય છે સમયના સમપ્રમાણમાં છે. તો પાવર અચળ છે તો dw/dt તો w બરાબર p into t. પાવર શું થઈ ગયું? આ કાર્ય સમયના સમપ્રમાણમાં. બીજી વસ્તુ આ ત્રણ માંગ્યા છે તો આપણે પહેલું રિલેશન w/t કર્યા, w બરાબર ડેલ્ટા કર્યા. હવે પ્રારંભમાં વેગ 0 હોય તો k/t થાય. તો k ના બદલે હાફ mv²/t કર્યા તો v² proportional to t આવી ગયું આમાંથી. એટલે અહીંયા લખી દો v² proportional to t ની 1/2 ઘાત છે. આ v proportional to t ની 1/2 ઘાત થયું. હવે અહીંયા એક કામ કરીએ છીએ, v બરાબર અહીંયા કોઈ અચળાંક લઈ લીધો, આલ્ફા લઈ લીધો. v ના બદલે dx/dt લખ્યા, dt સામે ગુણી કાઢ્યા. અહીંયા જ્યારે ઇન્ટિગ્રેટ કરીએ તો 1 નું સંકલન x થાય, આલ્ફા એમ ના એમ રહેશે. t raised to 1/2 પ્લસ 1 નીચે 1/2 પ્લસ 1 થાય. નીચે 3/2 ઉપર t raised to 3/2 થશે. બસ આના આધારિત તમે ચેક કરો તો x proportional to t raised to 3/2 આવી જશે. હવે પછી મારે શું કરવાનું હતું? અહીંયા આ રિલેશન પૂરું થઈ જાય અહીંયાનું આપણું. પછી x ની કિંમત અહીંયા જોવા જઈએ તો v proportional to કેટલા છે? t ની 1/2 છે. હવે અહીંયા x proportional to t raised to 3/2 તો t proportional to કેટલા થાય? x ની 2/3 થાય. એ કિંમત અંદર મૂકી દઈએ તો એ કિંમત આમાં મૂકી છે t ની તો 2/3 કર્યા, 2 કેન્સલ થઈ ગઈ, રિઝલ્ટ આવશે. જો અહીંયા ધ્યાન આપે. હવે એક બીજો એક્ઝામ્પલ લઉં છું કે બળ, પહેલા તમને રકમમાં કહ્યું હોય f proportional to v છે, બળ વેગના સમપ્રમાણમાં છે, આટલું કહ્યું છે. બળ વેગના સમપ્રમાણમાં છે. હવે આ સિચ્યુએશનમાં જ્યારે v1 પ્રારંભિક વેગ અથવા એક વખતે વેગ બરાબર v1 બરાબર આપણે કોઈ રિલેશનના આધારે જોઈએ તો 4 km/h છે. v1 4 km/h છે ત્યારે પાવર p1 7.5 વોટ છે. પાવર છે 7.5 વોટ, કિલોવોટ છે, સોરી મારી ભૂલ છે, કિલોવોટ થશે. જ્યારે v2 આપણને 12 km/h થાય ત્યારે પાવર કેટલો છે? જો આ ટાઈપનો ક્વેશ્ચન આવે આપણને કે બળ વેગના સમપ્રમાણમાં છે તો એ વખતે પાવરનું રિલેશન છે. તો આપણે પાવરનું સૂત્ર કયું ભાઈ?
P બરાબર F બાર ડોટ V બાર અથવા F ઇન્ટુ V કરીએ. F ના બદલે આપણે એક કામ કરીએ છીએ આ રિલેશન પરથી કે F બરાબર કોઈ અચળાંક લઈ લઉં K ઇન્ટુ V કરું છું. F બરાબર K ઇન્ટુ V કર્યા, અંદર કિંમત મૂકીએ તો બોલો P બરાબર કેટલા થાય? F ના બદલે KV સ્ક્વેર થઈ જાય. P ના બદલે F ના બદલે KV લખ્યા તો બીજો એડ થઈને KV સ્ક્વેર થયા. આ રિલેશન પરથી આપણને સમજ આવી કે P પ્રપોઝનલ ટુ V સ્ક્વેર છે. જો P પ્રપોઝનલ ટુ V સ્ક્વેર હોય તો આપણે P1 બાય P2 અથવા P2 અપોન P1 બરાબર શું લખાય? V2 સ્ક્વેર અપોન V1 સ્ક્વેર. કારણ કે આ રિલેશન પરથી સમજીએ કે P પ્રપોઝનલ ટુ V સ્ક્વેર છે તો P2 અપોન P1 બરાબર V2 સ્ક્વેર અપોન V1 સ્ક્વેર. હવે તમારી સામે અહીંયા V1 V2 P1 P2 આપ્યા છે તો P2 શોધવા છે તમારે. P1 છે 7.5 બરાબર V2 થશે 12 ભાગ્યા 4 છે 4 એટલે અહીંયા લખી દીધું V1 અને એનો સ્ક્વેર કર્યો. ધેટ મીન્સ 3 થશે 3 નો વર્ગ એટલે 9 થઈ જશે તો P2 બરાબર કેટલા થયા? 7.5 ગુણ્યા 9 આટલો પાવર થઈ ગયો જે ફાઇનલ રિઝલ્ટ છે. મેથડ સમજતા જજો, એક એક રિલેશન બતાવતો જઉં છું, ક્લિયર થતું જશે. તો આપણે F ની કિંમત લખી દીધી KV તો આપણને KV સ્ક્વેર આવે. V પ્રપોઝનલ ટુ V સ્ક્વેર થઈ ગયો તો P2 બાય P1 બરાબર V2 અપોન V1 નો હોલ સ્ક્વેર થયો. તમે કિંમત મૂકો એક જવાબ આવશે. આ ટાઈપની પેટર્ન આવે તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે કોઈ ચલો F પ્રપોઝનલ ટુ V સ્ક્વેર કર્યું હોય તો અહીંયા ક્યુબ થઈ જશે. મેથડ તો સેમ રહેવાની ને. એક અથવા રકમ લખાવું છું એ પ્રમાણે ધ્યાન આપજો. તમે નોટ કરી શકો છો રકમ. અહીં અનાજને જહાજ પરથી ઉતારતી વખતે લિફ્ટને 12 મીટર જેટલી ઉપર ચડાવે છે. જહાજ પરથી ઉતારતી વખતે લિફ્ટને 12 મીટર જેટલી ઉપર ચડાવે છે તો ધેટ મીન્સ H બરાબર 12 મીટર થયા. આપણે H બરાબર 12 મીટર જેટલી ઉપર ચડાવે છે. હવે લિફ્ટની ટોચ પરથી 2 kg પર સેકન્ડના દરથી અનાજ ઉતારવામાં આવે છે. સમજો આ રીતે જહાજ પરથી ઉપર ચડાવ્યું હોય અથવા તો જે ઉપર ચડાવતી વખતે અને ત્યારબાદ એને જ્યારે અહીંયા ઉતારવાની વાત આવે તો કેટલું ઉતારે છે અનાજ? 2 kg પર સેકન્ડ આટલા દરથી ઉતારાય છે. ધેટ મીન્સ આપણને શું આપ્યું છે? dm upon dt આપ્યો છે. dm upon dt બરાબર 2 kg પર સેકન્ડ આટલી ઝડપથી ઉતારાય છે. અને સાથે બીજું બતાવ્યું છે ઉતારતી વખતે એની ઝડપ છે એ v અહીંયા આપી છે, એ ઝડપ બતાવી છે 3 મીટર પર સેકન્ડ તો v બરાબર 3 મીટર પર સેકન્ડ. તો એન્જિનનો વપરાતો પાવર કેટલો? જો રકમ ફરી એકવાર બોલું છું, તમે લોકો ધ્યાન આપજો કે H બરાબર 12 મીટર ઊંચાઈ પર એક લિફ્ટ છે અનાજને લઈ જાય છે. અહીંયા જહાજમાં એ ખાલી કરે છે તો એ વખતે એનો ઝડપ છે એ જહાજ જે લઈ જાય છે અને ખાલી કરે છે તો 2 kg પર સેકન્ડના દરથી ખાલી કરે છે. અને લિફ્ટની જે ઉપર જવાની અહીંયા જ્યારે પહોંચે ત્યારે એ દરમિયાન કણની જે ઝડપ આવે છે એ 3 મીટર પર સેકન્ડની ઝડપ છે. હવે આ બધી કન્ડિશન આપી હોય તો આપણને માંગ્યું છે કે એન્જિનનો વપરાતો પાવર કેટલો. તો અહીંયા પહેલા તો ધ્યાન આપો, પાવરનું સૂત્ર હું કહું છું તો અહીં રિલેશન મુજબ જોવા જઈએ તો પાવરનું ઇક્વેશન W/T થાય, dW/dt થશે. તો આપણી પાસે કેટલી પ્રકારની ઉર્જા વપરાઈ છે? તો કેટલા પ્રકારની ઉર્જા તો અહીંયા સમજો. પહેલા ઉપર જશે તો સ્થિતિ ઉર્જા વપરાશે. એ સ્થિતિ ઉર્જાને આપણે mgh કહીશું. તો એક કાર્ય તો કરવું જ પડશે ને. તો એના માટે ઊંચાઈ h ઊંચાઈ ઉપર લઈ ગયા તો આપણે કેટલું કાર્ય કર્યું છે? કેપિટલ mgh. હું અહીંયા લખું છું mgh. બીજું કાર્ય કયું કરવું પડશે? તો અથવા બીજી કઈ ઉર્જા છે? તો કણની ગતિ ઉર્જા છે. હવે કણની ગતિ ઉર્જા કેટલી? તો ½ mv². ડિવાઇડેડ બાય શું થયું ભાઈ? T છે. હવે હું એક કામ કહું છું, તમને અહીંયા સમજ રાખો. આપણી પાસે ટોટલ એનર્જી છે અને h ઊંચાઈ ઉપર લઈ ગયા તો mgh, બીજું થયું કે 1/2 mv² ઉર્જા અને t સમય છે તો હવે t વડે ડિવાઈડ કરો. t વડે ડિવાઈડ કરું તો અહીંયા કેટલા આયા? m/t gh પ્લસ ½ m/t ઇન્ટુ v². હવે m/t શું બતાવશે? dm/dt છે. પર kg સેકન્ડનો દર થઈ ગયો તો અહીંયા આપણા માટે એનું dm/dt લખી શકું છું અથવા તમને એક સિમ્પલ સમજવા પૂરતું m/t રાખું છું. હવે તમે આની અંદર ડેટા મૂકતા જાઓ તો રિઝલ્ટ મળશે આપણને કેટલો પાવર વપરાયો છે. m/t કેટલા આપ્યા છે? 2 આપ્યા છે.
જી 10 થશે, h કેટલો છે, કેટલી ઊંચાઈ છે તો 12 મીટર છે, વત્તા 1/2 m/t 2 થશે અને વેગ છે 3 નો વર્ગ. તો આ જે રિલેશન લેશો એ આપણને કેટલું આવશે, પાવર નું રિલેશન આવશે કે આટલો પાવર યુઝફુલમાં વપરાતો હશે. બરોબર, સમજ રાખજો, ડિફરન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. જો આ ટાઈપનું છે સમજ રાખજો આની અંદર, તો તમને ક્લિયર થશે કઈ રીતે ગણાય છે. એન્જિનની અહીંયા હું લખું છું પાણી, એન્જિનમાંથી પાણી પંપ કરે છે અને વી વેગથી છોડે છે. પાણીને પંપ કરી વી વેગથી છોડે છે. તો પહેલું પંપ કરીને પાણી વી વેગથી છોડતો હોય તો એ કન્ડિશનમાં આપણને પહેલું પૂછ્યું છે ગતિ ઉર્જાનો દર કેટલો. બીજા સ્ટેપમાં આપણને કહ્યું છે એન્જિનનો પાવર કેટલો. બંને સમજ રાખજો. એન્જિનમાંથી પાણી પંપ કરી અને વી વેગથી છોડવામાં આવે છે તો ગતિ ઉર્જાનો દર અને પાવર કેટલો. તો આપણે પહેલો ગતિ ઉર્જાનો દર લખું છું, એને dk/dt કહેવાય પહેલામાં. હવે dk/dt છે તો d/dt, k ના બદલે લખું છું ½ mv², ½ mv². અહીંયા સમજ રાખો, 1/2 બહાર નીકળી જાય, વેગ અચળ હશે કારણ કે પાણી જ્યારે છોડતું હોય આ કન્ડિશનમાં પંપ, તો એ દરમિયાન એનો વેગ કેટલો રહેશે, અચળ રહેશે. તો વેગ અચળ હોય તો v² બહાર નીકળી જાય, તો v² બહાર નીકળે પણ અંદર રહેશે dm/dt કારણ કે પાણી બહાર આયા કરે છે m દરથી, તો એટલા માટે dm/dt કહેવાય. તમને લોકોને ખ્યાલ હોય તો આ રિલેશનમાં હું અહીંયા સાઈડમાં લખી દઉં છું કે m બરાબર શું થાય, દળ ભાગ્યા કદ, ρ * v થાય કારણ કે ρ બરાબર m/v થાય. તમને યાદ હશે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો m બરાબર ρ * v થશે. ઓકે, અહીંયા હું સ્ટેપમાં એ લખું છું. v ના બદલે શું લખાય તો તમારે યાદ રાખવાનું છે એરિયા ઇન્ટુ x ડિસ્ટન્સ. મોટા ભાગે આ કન્ડિશનનો ઉપયોગ થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર કદ થાય. તો અહીંયા કદ બરાબર શું થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ છે. તો અહીંયા આપણે ચેક કરીએ તો હવે આમાંથી જોવો તો 1/2 બહાર નીકળી જશે, v² બહાર નીકળશે, d/dt m ના બદલે લખી દેવાય ρax, ρax. ρ ઘનતા છે, એ ક્ષેત્રફળ છે ને x લંબાઈ છે. તો ρ ને એ છે એ બદલાશે નહીં, એ તો અચળ છે, પાઇપનો એરિયા અચળ હશે, પાણીની ઘનતા અચળ હશે, તો એ બે બહાર નીકળે. એ બે બહાર નીકળે તો 1/2 રહેશે, ρ એ આવે, v² આવશે અને બાજુમાં રહે dx/dt. કેટલું આવે, dx/dt. હવે dx/dt પાછો વેગ થયો, પાછો વેગ થયો. ધેટ મીન્સ હું ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવ્યો ભાઈ, 1/2 ρ/v³ થયો dk/dt. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થયો, ½ ρ/v³ થઈ ગયો. પણ પાવર કેટલો થાય છે તો એ ઓબ્ઝર્વ કરીએ. હવે પાવરની વાત કરું તો અહીંયા ધ્યાન આપજો, P બરાબર f·v થાય એટલે f * v થશે. હવે આવી સિચ્યુએશન આપી હોય, v વેગથી બહાર આવતો હોય તો બળનું બીજું સૂત્ર આવે, f બરાબર ma નહીં વાપરું પણ કયું વાપરીશું, f બરાબર v dm/dt. તમને લોકોને યાદ હશે f બરાબર v dm/dt વાપરીશ. તો એ કિંમત અંદર મૂકું તો બોલો પાવરનું P બરાબર કયું સૂત્ર થાય, જ્યારે v મૂકીશ એક v તો ઓલરેડી છે, તો v² * કેટલા, dm/dt. પાવરના બદલે, બળના બદલે v લખ્યું ઇન્ટુ dm/dt. ધેટ મીન્સ આ ઇક્વેશન આવ્યું. હવે v ના આ dm/dt છે, m ના બદલે પાછું ρax લખી દઉં. તો અહીંયા સ્ટેપ લખું છું તો P બરાબર v² d/dt. અહીંયા લખીશ ρax. હવે તમે જોવા જાવ તો ρ એ બહાર નીકળી જશે, તો P બરાબર થઈ જશે ρ/v² અને dx/dt થયું. dx/dt એટલે v થઈ જાય. ધેટ મીન્સ પાવર કેટલો થયો ભાઈ, ρ/v³. ધ્યાન રાખે દરેક જણા, સમજ રાખે કે અહીંયા જો પહેલા ગતિ ઉર્જાનો ફેરફાર દર શોધ્યો તો 1/2 ρ/v³, પાવર શોધ્યો તો ρ/v³ થશે. તો
તો બંને વસ્તુ આપણે અલગ છે અને એ પ્રોપર થોડું ધ્યાન રાખવાનું છે. પણ કઈ કન્ડિશનમાં અહીંયા રકમ લખી છે, એન્જિનમાંથી જ્યારે પાણી બહાર આવતું હોય v વેગથી, તો ગતિ ઉર્જાનો દર કેટલો? તો ગતિ ઉર્જાનો દર થશે હાફ mv², હાફ v² બહાર કાઢ્યા dm/dt, m ના બદલે ρax લખાય, ρa બહાર નીકળશે dx/dt, v થઈ જશે એટલે v³ થયું, તો હાફ ρa v³. જ્યારે પાવર કે f * v, f ના બદલે આપણે આ બે સૂત્ર છે એમાંનું આ સૂત્ર v dm/dt લખી દીધું, તો v² થઈ ગયા dm/dt, m ના બદલે ફરી ρax અને ત્યારબાદ ρa બહાર નીકળો dx/dt, v³ થશે. આ મેં dm/dt નો મતલબ શું થાય ભાઈ? એકમ સમય માટે દળ થયું કહેવાય. એને શું કહેવાય? એકમ સમય માટે દળ. પણ આવી જ સિચ્યુએશન આપી છે અને આપણને એમ કહ્યું છે કે એકમ લંબાઈ માટે દળ છે. તો સમજ રાખો, હું અહીંયા કહું છું એન્જિન v વેગથી પાણી છોડે છે, એકમ લંબાઈ માટે દળ સ્મોલ m છે. તો સ્મોલ m શું કહેવાય ભાઈ? એકમ લંબાઈ માટે દળ. એનો મતલબ કુલ લંબાઈ ભાગ્યા કુલ દળ. બીજા શબ્દોમાં d કેપિટલ M ભાગ્યા dl થશે. સમજવા જેવો પોઈન્ટ અહીંયા છે. આગળ એકમ સમયમાં દળ હતું તો dm/dt હતું, એકમ લંબાઈમાં તો m/l થાય, તો dm/dl થશે. અને આ સિચ્યુએશનમાં પાવર કેટલો? પાવર કેટલો? તો આ કન્ડિશન જ્યારે પણ આવે તો આપણને બે વસ્તુ માંગી છે. ચલો, પાવર એ માંગ્યો છે, ગતિ ઉર્જાનો ફેરફાર એ માંગ્યો છે. ગતિ ઉર્જાનો ફેરફાર શોધો, પાવર શોધો, બંને કન્ડિશન આગળ મેથડ હતી એ જ, પણ હું અહીંયા એકલો પાવર જ શોધું છું. ગતિ ઉર્જાનો ફેરફાર તમે શોધી લેજો. તો પાવર કેટલો થશે? તો p બરાબર કયું સૂત્ર ભાઈ? f * v. ઓકે, તો f ના બદલે શું લખું? v dm/dt into v રહેશે એટલે v² થઈ જાય. થોડું ધ્યાન આપજો, અહીંયા હું સ્ટેપ લખી દઉં છું. f બરાબર મેં કેટલા લખ્યા? v dm/dt. આ સ્ટેપ આગળ બી લખી દો આપણે. હવે અહીંયા મારી પાસે થોડુંક ચેન્જ કરવાનો વારો આવશે. એનું કારણ છે કે મને dm/dl બરાબર સ્મોલ m આપ્યા છે, એકમ લંબાઈ માટે દળ, અને મારા આન્સર સ્મોલ n ના ફોર્મમાં જોઈએ છે. તો એક રિલેશન ચેન્જ કરું છું. જો p બરાબર v² m ના એમ રહેવા દઉં, અહીંયા dm/dl કરું છું. dt તો છે જ, હું dl વડે ઉપર નીચે ગુણી કાઢું છું. તો અહીંયા dm/dl લાવું તો એ સિચ્યુએશનમાં પાવર p બરાબર કયું થશે? v² dm/dl લઈ લીધા મેં, બરોબર. dt ને આ બાજુ લાયા તો અહીંયા કેટલા આયા? dl/dt. આ વેગ થાય, આ વેગ થઈ જાય કારણ કે dx/dt પરથી, અને આ સ્મોલ m થાય તો આપણું પાવરનું સૂત્ર આવ્યું. પાવરનું ફાઇનલ ઇક્વેશન કેટલું થયું ભાઈ? જો હું આના બદલે વેગ લખીશ તો v³ થઈ જાય. ક્લિયર? અને dm/dt ના બદલે હું સ્મોલ m લખું, m * v³. હવે મેથડ આપણને આઈડિયા જોઈએ, એવું નહીં કે પછી આ દાખલો ગોખ્યો તો આપણને આ જ આવડે. આગળ સમયના ફોર્મમાં હતો, આ અંતરના ફોર્મમાં આપ્યો છે, પણ મેથડ તો અલગ થઈ ને. તો પેટર્ન સમજી લો. એકમ v વેગથી પાણી છોડે છે તો એકમ લંબાઈ માટેનું દળ. હવે એકમ લંબાઈનું દળ તમને આવું કીધું નહીં હોય dm/dl, પણ આપણે સમજવાનું છે કે એકમ લંબાઈ એ દળ તો m/l થાય, dm/dl આપ્યું છે. હવે પાવર માંગ્યો છે તો f * v, f ના બદલે v dm/dt લખી દીધું. હવે મારે અહીંયા dl વડે ઉપર નીચે ગુણવા પડ્યા, તો dl ને અહીંયા લાવી દીધા અને dt ને આ બાજુ લાવ્યા, તો આ સ્ટેપ થઈ ગયું. આના બદલે v લખ્યું તો આપણને આના બદલે હું સ્મોલ m લખીશ અને આના બદલે v લખીશ તો m * v³ થાય. એક દાખલો તમને હોમવર્કમાં કહું છું, કયો? તો ગતિ ઉર્જાનો ફેરફાર. ગણી શકાય, મેં આગળ ગણાયો તો એમ, આગળ મેં હમણાં આના પહેલા ગણાયો એ પ્રમાણે તમારે ટ્રાય કરવાનો. એનો આન્સર હું કહી દઉં છું, આના કરતા અડધો આવશે, 1/2 mv³. કેટલો થઈ જશે? 1/2 mv³. ઓકે, હવે હું એના પછી બીજો પોઈન્ટ લઉં છું. તો એમાં અહીંયા સમજજો, અહીં લખું છું કણ, m દળનો કણ
વર્તુળાકાર ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ કરે છે, એનો પ્રવેગ છે એ બરાબર વેલ્યુ છે કે સ્ક્વેર આર ટી સ્ક્વેર, કે સ્ક્વેર આર ઇન્ટુ ટી સ્ક્વેર, આટલો પ્રવેગ છે. તો પહેલા આપણને આ બધા રિલેશન પરથી એમાં પૂછ્યું છે તત્કાલીન પાવર કેટલો, ટૂંકમાં પાવર કેટલો થશે. મેથડ સમજો. જો વર્તુળાકાર ગતિ થાય છે તો કયો પ્રવેગ આવે ભાઈ? કેન્દ્રગામી પ્રવેગ આવે. અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું? v સ્ક્વેર અપોન r. તો પ્રવેગનું રિલેશન છે કે સ્ક્વેર r ટી સ્ક્વેર છે આવું. તો બોલો v સ્ક્વેર કેટલા થયા? કે સ્ક્વેર r સ્ક્વેર ટી સ્ક્વેર થાય આટલું. r સામે ગુણાય તો હા, તો v કેટલા થયા? રૂટમાં લઉં તો કે આર ટી. તો આ પ્રવેગ થયો એ બરાબર v સ્ક્વેર બાય r બરાબર કે સ્ક્વેર r ટી સ્ક્વેર. તો v સ્ક્વેર બરાબર આ થયું, તો v આવ્યો. હવે તમે મને પાવર માટે કોઈ આઈડિયા આપો ભાઈ, મારે શું કરવું જોઈએ? p બરાબર fv, f ના બદલે ma કર્યો અને v કરી દીધો. હવે તમારે બીજું કઈ કરવાનું રહેશે નહીં. આમાં તો મોટા ભાગે આઈડિયા છે જ. તો કિંમત મૂકી દો, એક સીધો જવાબ આવી જશે કેટલો થાય છે. a આપ્યો છે ને v આપ્યો છે, તો p બરાબર m એના એ રાખું છું, a ના બદલે લખું છું કે સ્ક્વેર r સ્ક્વેર ટી સ્ક્વેર અને v ના બદલે કે આર ટી. ઠીક છે. તો આ પાવર આવી ગયો છે કે સ્ક્વેર આર ટી. મારી ભૂલ છે ભાઈ, આર ઇન્ટુ ટી. પાવર થઈ જશે. જે નોટ કરી રાખો. હવે તમે મને કહેજો, થોડીક મેથડ તમને આઈડિયા આવશે આમાં. ઓકે, અહીંયા હું તમને કહું છું, એક વાહન છે એ 36 કિલોમીટર પર અવર ની ઝડપે ગતિ કરે છે. 36 કિલોમીટર પર અવર ની ઝડપે ગતિ કરે છે. અને એ કઈ ઝડપ છે? અચળ ઝડપ છે. એટલે અચળ ઝડપ છે પદાર્થનું. અહીંયા જોવા જઈએ તો દળ આપણને કહ્યું છે 500 કેજી છે. તો m બરાબર 500 કેજી છે. પદાર્થનું દળ 500 કેજી. રસ્તાનો ઘર્ષણ છે અથવા ઘર્ષણાંક છે એ 0.5 છે. રસ્તાનો ઘર્ષણાંક 0.5 છે. તો પાવર કેટલો? એન્જિનનો પાવર કેટલો? નો વપરાતો પાવર કેટલો? ચલો મને આઈડિયા આપો. હવે એક વાહન 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે, અચળ ઝડપે. તો એમ આટલો છે, મ્યુ આટલો છે. વપરાતો પાવર કેટલો? શું કરીએ ભાઈ? બળ 0 થાય? ટ્રાય કરીએ આપણે, જોઈએ, સમજીએ. અચળ ઝડપ છે તો જો આ ગાડી છે એ v ઝડપથી ગતિ કરશે, અચળ ઝડપથી. ગાડી બળ આ ડાયરેક્શનમાં લાગશે, એન્જિનનું ઘર્ષણ બળ આ ડાયરેક્શનમાં લાગશે, ફ્રિક્શન. બે બળ બેલેન્સમાં થશે. તો f એન્જિનનું બળ બરાબર ઘર્ષણ બળ બરાબર મ્યુ mg કહેવાય કે નહીં? બેલેન્સમાં થઈ ગયા ત્યારે આ સિચ્યુએશન બની કે f એન્જિનનું બરાબર આ થઈ ગયું. તો આ તો બે બેલેન્સમાં. મેં શું માંગ્યું છે? એન્જિનનો પાવર. કોનો પાવર છે ભાઈ? એન્જિનનો પાવર છે. અને એન્જિનનો પાવર એટલે એન્જિનનું બળ ગુણ્યા વેગ. 0 ના થાય. એન્જિનનો પાવર એટલે એન્જિનનું બળ ગુણ્યા વેગ. હવે એન્જિનનું બળ કેટલું થાય? મ્યુ mg જેટલું જ છે ને. જેટલું ઘર્ષણ લાગે એટલું એન્જિન બળ લગાડે, બરોબર કે નહીં? જેટલું ઘર્ષણ લાગ્યું એટલું એન્જિન બળ લગાડશે. ધેટ મીન્સ મ્યુ mg ઇન્ટુ વેલોસિટી v થાય. હવે તમારી સામે બધી વેલ્યુ આપી છે તો બોલો પાવર મ્યુ કેટલા? 0.5. m કેટલો? 500 ગ્રામ. આ 500 kg છે. g 10 લઉં છું. અને વેલોસિટી કેટલી?
36 ગુણ્યા 5 ભાગ્યા 18. ઠીક છે? હા, તો બસ 10 લખો તો પાવર આવી ગયો જે હશે. મેથડ સમજ આવી છે? બીજો દાખલો એવો જ આવશે હો. ના સમજ આવી હોય તો હું રિવાઇઝ કરું છું. ક્લિયર? જો સમજો. પહેલા રસ્તા પર ગતિ કરતો હોય પદાર્થ તો એ વખતે એન્જિન ફોર્સ લગાવશે તો ઘર્ષણ વિરુદ્ધમાં લાગશે. તો એન્જિનનું પાવર કેટલું? તો એન્જિનનું બળ ગુણ્યા વેગ. તો હવે એન્જિનનું બળ કેટલું? તો જેટલું ઘર્ષણ લાગે છે. તો એન્જિનનું બળ જોવા જાઓ તો એ જોવા જાઓ તો મ્યુ mg. ઓકે, હું કોન્સેપ્ટ થોડોક ચેન્જ કરું છું તમારી સામે. તમે લખી કાઢો, પછી હું તમને અહીંયા જ બતાવું. થઈ ગયું? હવે હું ક્વેશ્ચન ચેન્જ એ કરું છું. ક્વેશ્ચન ચેન્જ એટલો કરું છું કે આ પદાર્થ અચળ વેગથી નહીં ગતિ કરતો, ચલો પ્રવેગથી ગતિ કરે છે. તો શું જવાબ આવે? તો પાવર કેટલો? તો પાવર કેટલો થાય ભાઈ? પ્રવેગથી ગતિ કરે, એ પ્રવેગથી. તો પાવર કેટલો થાય? તમને સમજ આવે છે કે એન્જિનનો હવે હા બોલો તો. ગુડ ગુડ. આભાસી બળ વત્તા ઘર્ષણ. કારણ શું થશે? તમે ઓબ્ઝર્વ કરો કે એમ એ આ ડાયરેક્શનમાં લાગે કે નહીં? આભાસી બળ આ ડાયરેક્શનમાં. તો એન્જિનનો પાવર કેટલો? એમ એ વત્તા એફ. એમ એ વત્તા એફ. તો પાવર પી બરાબર કેટલો થયો? એમ એ વત્તા એફ ઇન્ટુ વેલોસિટી વી. સારી રિલેશન આવે. તો દાખલા બદલાશે પણ મેથડ તો નહીં બદલાય. કોન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. ઓકે, ઠીક છે. એક બીજો દાખલો આવો આપું, તમે વિચારો એમાં. જો આ એક બ્લોક ઢાળ છે, આ ઢાળ ઉપર એમ દળનો પદાર્થ છે, વી વેગથી ઉપર જાય છે. વી વેગથી ઉપર જાય છે, આનો ઘર્ષણ મ્યુ છે. આ ઢાળનો ઘર્ષણ મ્યુ છે. જો વી વેગથી ઉપર જતો હોય તો એન્જિનનો પાવર કેટલો? સેમ કોન્સેપ્ટ છે ભાઈ. જો પદાર્થ વી વેગથી ઉપર જાય, અહીં લખું છું, પદાર્થ વી વેગથી ઉપર જાય, અચળ વેગ હો પાછો, તો એન્જિનનો પાવર કેટલો? ચલો ભાઈ પહેલા તો બતાવશો બળ કેટલા લાગે? પદાર્થ ઉપર જાય છે, ઉપર જાય ને તો એન્જિનનો ફોર્સ આ ડાયરેક્શનમાં, ઘર્ષણ નીચે લાગે. કયું લાગે? ઘર્ષણ. અને વજન બળે નીચે લાગે. વજન બળ હું લખી દઉં છું mg sin થીટા. ઘર્ષણ કેટલું લાગે? કોઈ મને કહે ભાઈ અત્યાર સુધી મેં ભણાવ્યું છે તમને ઘર્ષણ પ્રોપર રીતે. મ્યુ mg cos થીટા કેટલું આવે? હા, તો મ્યુ mg cos થીટા. તો પાવર એન્જિન નો કેટલો? એન્જિન નું બળ ગુણ્યા વેગ. હવે એન્જિન નું બળ કેટલું થયું? તો આ બાજુ એન્જિન ફોર્સ લગાવવા, આ બાજુ બધું નીચે આવે છે, તો કેટલું થાય ભાઈ? P બરાબર mg sin થીટા પ્લસ મ્યુ mg cos થીટા ઇન્ટુ વેલોસિટી v. ઇન્ટુ વેલોસિટી v. ચલો હવે બીજો ક્વેશ્ચન પૂછું. જો એન્જિન નીચે આવતું હોય તો? એન્જિન નીચે આવે છે તો કેટલો ફોર્સ લાગે? તો એફ એન્જિન તમારે ફાઇન્ડ કરવાનો. ધારો કે એને બેલેન્સ કરતું હોય, જે કરતું હોય તમે, અથવા ચલો હું તમને એ આઈડિયા પછી બતાવું છું, કારણ કે વધારે કઈ છે નહીં એમાં. તમને પર્ટિક્યુલર કહેવું પડે કે નીચે આવવા માટે એને કોઈ ફોર્સ લગાવવો પડે છે કે નહીં. સમજો પહેલા સ્થિર હતો, પછી એને નીચે આવવા માટે ફોર્સ લગાવ્યો. ધેટ મીન્સ આ બાજુ કયું લાગે? mg sin થીટા. ઉપર કયું લાગે? પદાર્થ આમ આવે છે તો ઘર્ષણ મ્યુ mg cos થીટા. બરોબર. હવે એન્જિન નું ફોર્સ શોધું તો કેટલો આવ્યો? એફ એન્જિન બરાબર મ્યુ mg cos થીટા માઇનસ mg sin થીટા. બસ એ રીતે આવશે. તમારે કિંમત મૂકવાના. બોલો આવડે કે ના આવડે? અને પ્રવેગી ગતિ થતી હોય તો આભાસી પ્રવેગ એડ કરતો. ઠીક છે? બસ આ ટાઈપની પેટર્ન હશે, નોટ કરવો હોય. નાના જ છે, કોઈ વધારે છે નહીં. તમે ધ્યાન પર રાખો, સમજશો. કાર્યક્ષમતાનો ટોપિક આવ્યો, જેને ઈટા વડે બતાવાય છે. ઈટાનું સૂત્ર થાય, ઈટા મોટા ભાગે પર્સન્ટેજમાં હોય, બરોબર, ટકામાં હોય કાર્યક્ષમતા.
તો ઈટા બરાબર શું લખાય? તો આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર, બરોબર? આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. હવે તમે અહીંયા ફક્ત એક સમજ રાખો તો તમને ક્લિયર થાય આઉટપુટ બાય ઇનપુટ મારે કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું જો. તો જેમ કે હું પંપની વાત કરું છું, પંપની વાત કરું તો પંપ શું કરે તમને આઈડિયા માટે અહીંયા ડ્રો કરું છું આકૃતિ. આ જમીનની ફ્લોર હોય, નીચે પાણી ટાંકું બનાવ્યું છે આપણે, તો અહીંથી પાણી ખેંચશે, અહીંથી પાણી ખેંચશે અને આપણું કોઈ મકાન હોય એના ઉપર એક બીજું ટાંકું બનાવ્યું છે, તો એની અંદર શું કરે? નાખશે ટૂંકમાં, બરોબર? ઇન શોર્ટ એણે શું કર્યું ભાઈ?